અમદાવાદ થી આવું છું, નારણપુરા. ઓકે. અને તમારું સન છે કે ડોટર છે? મારો સન છે. સન છે. ઓકે. ને એડમિશન કયા યર માં લીધું હતું એમને? મારા સન નું એડમિશન 2022 માં લીધું છે. 2022 માં. અત્યારે હાલ ક્યાં સ્ટડી કરે છે? સમરકંદ, ઉઝબેકિસ્તાન. ઓકે. હવે મેમ ફર્સ્ટ કે તમે શ્રીહરિ નો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો તો? શ્રીહરિ નો કોન્ટેક્ટ મારો દીકરો ત્યાં એલએન માં જતો તો. ઓકે. ટ્યુશન માટે. તો શ્રીહરિ નું મેં વાંચ્યું હતું અને પછી હું ત્યાં ગઈ હતી અને નિર્ભય સર ને મળી હતી. પછી એમની વાતોથી મને લાગ્યું કે મારા દીકરાને મૂકવો જોઈએ અને મોકલ્યો છે. 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અને 2 વાર રજા મેં ઘરે પણ આવી ગયો અને દીકરાને પણ ખૂબ ફાવે છે અને અમને પણ ખૂબ ટ્રસ્ટ છે. તમે તો મેમ મમ્મી છો એના, તો તમારો છોકરો તમારથી દૂર જાય છે એ બી પહેલી વાર, તો તમને કેવું આમ ફીલિંગ આવતી હતી એમના માટે? જ્યારે મારો દીકરો ગયો ત્યારે હું ખૂબ રડી હતી અને દિલ્હી મૂકવા ગઈ તો જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી આમ એવી લાગણી, માતા છું એટલે હોય લાગણી, અને ખૂબ રડી હતી. પરંતુ મારા દીકરાનો ફોન આવ્યો બીજા દિવસે અને બહુ બધું ઓકે જ છે. અને શ્રીહરિ વાળા આપણે જે પણ બાળકોને તકલીફ પડતી હોય ને એમને કહીએ છીએ તો એનું સોલ્યુશન આવી જાય છે. તો મેમ આ વિડીયો છે ને બધા જોવાના, બરાબર? તમારા થ્રુ એમને કઈક ઇન્સ્પિરેશન મળે. એ લોકો મતલબ બીજા બધા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે સ્ટુડન્ટને એબ્રોડ ના મોકલવા જોઈએ, એમબીબીએસ કરવા માટે બહાર ના જવું જોઈએ, એમના માટે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહીશ કે દરેક માતા પિતા, આપણા બાળકો, દરેક માતા પિતાને પોતાના બાળકો ખૂબ વાલા હોય છે. પણ આ બાળકો જો ઇન્ડિયામાં રહીને એમબીબીએસ કરતા હોય છે પરંતુ બહાર જઈ અને જે એમબીબીએસ કરીને આવે તો એ લોકો ખરેખર પોતાની જાતે બધું જ કરતા થઈ જાય છે. આપણે ગુજરાતી છીએ, આપણા બાળકો કે આપણે ક્યાંય જતા હોય તો એની પાછળ માતા પિતા જ્યાં સુધી એના લગ્ન ના થયા ત્યાં સુધી લાગેલા હોય છે. પરંતુ મારો દીકરો 19 વર્ષની ઉંમરે જ ગયો હતો અને મને ખૂબ ખુશી છે. મેં પણ મારા દીકરાને ટ્યુશન મૂકવા અને લેવા પણ હું પોતે સ્કૂટર લઈને જતી હતી, પરંતુ મારા દીકરાને મેં એટલી હિંમત કરીને મોકલ્યો હતો ને એમાં હું સફળ થઈ છું. રાઈટ મેમ. હવે તમારે મતલબ ફોન કોલ તો આવતા હશે ને, વાતચીત તો થતી હશે ને? ડેલી મારા દીકરા સાથે હું સાંજે જમવા બેસતો હોય છે ત્યારે વિડીયો કોલ થી વાત થાય છે. પછી એમની સ્કૂલ, એની કોલેજ માંથી પણ દર વખતે એ લોકોનું શું થયું એની માટે પણ આપણે એને પૂછતા રહીએ છીએ અને અહીંયાથી પણ નિર્ભયભાઈ સાથે વાત કરીએ છીએ ત્યારે જવાબ પોઝિટિવ મળતા હોય છે. એટલે સારો અનુભવ છે મારો. એટલે દરેક લોકો જો એબ્રોડ મોકલવા માંગતા હોય, ઇન્ડિયામાં કરાવીએ તો ખૂબ પૈસા થાય અને આપણે એબ્રોડ માં કરાવીશું તો આપણા દીકરાને જે બચેલા પૈસા હશે એનાથી આપણે એમડી પણ કરાવી શકીશું. એ જે એક્સપેન્સ થાય છે ને બહાર, એ અહીંના કરતા બહુ અડધાથી અડધો થાય છે ખરેખર. તો પછી એમને કદાચ એમડી કરવાનું પ્લાનિંગ હોય તો એના માટે બી ખર્ચો થવાનો છે, તો એના માટે એમને મેનેજ કરતા ફાવે. આપણાને મેનેજ, કારણ કે એમબીબીએસ કરીને નોકરી તો કરાવી નથી, એ પણ એક ફિલ્ડ પસંદ કરશે એનું. એટલે એમડી કરવા માટેના પૈસા જો આપણે આપણા દીકરાને અહીંયા મૂકીએ છીએ, દીકરા દીકરી જેને પણ મૂકવા માંગતા હોય એ લોકોને ખરેખર ખૂબ સારું છે કે એમના બાળકનું ફ્યુચર ખૂબ સારું છે. બરાબર. અને નીટની એક્ઝામ આપી ત્યારે સ્કોર કેટલો હતો મેમ એને? મારા દીકરાએ નીટની એક્ઝામ આપી તો એને 320 જેટલો હતો. 320 હતો. પછી તમે ઇન્ડિયા માટે ટ્રાય તો કર્યું જ હશે ને એમબીબીએસ માં? મેં ઇન્ડિયા માટે ટ્રાય કર્યું હતું અને મને ઇન્ડિયાની ફીસ ખૂબ વધારે લાગી હતી અને એ સીઆર માં હતી ફીસ, એટલે મેં એવું વિચારી અને એબ્રોડ પસંદ કર્યું હતું. તો પછી તમે તરત ડિસિઝન લીધું ને કે હવે મારે તરત જ લીધું હતું. અમુક પેરેન્ટ્સ હોય છે કે જે એમના બાળકોને નીટ ફરી કરાવવા માંગે છે, પરંતુ એ પેરેન્ટ્સ એવું નથી વિચારતા કે જે હવે જે ક્લિયર કરશે એ નીટમાં કદાચ એનાથી વધારે હશે તો એ બાળકનું 1 વર્ષ પાછળ જતું રહેશે. એટલે મેં પણ એવી રીતે જ વિચારીને મારા દીકરાને આમાં ઘણા બધા પેરેન્ટ્સ 300, 350, 400 જેવા માર્ક્સ આવ્યા સ્ટુડન્ટને ફરીથી નીટ કરાવે છે, 1 વર્ષ બગડે. ચલો માની લો બીજા વર્ષે જે કટ ઓફ છે આનથી હાઈ ગઈ છે અને બીજું વર્ષ બી બગડે, તો એના કરતા રીનીટ કરવા કરતા એને એડમિશન લઈ લેવું જોઈએ. એટલે એની જે પૂરતી ઉંમરમાં એ ડોક્ટર બનીને આવી શકે. રાઈટ મેમ. તો ભણવા બાબતે શું કહેશો? ત્યાં આગળ કેવું ચાલે છે સ્ટડીમાં? ખૂબ સારું છે અને ઇન્ડિયા કરતા પણ કદાચ ત્યાં એટલું સારું છે કે સેકન્ડ યર થી એ લોકોને પ્રેક્ટિકલ માટે, એટલે કે હોસ્પિટલમાં પણ બાળકોને 1-2 કલાકનો સમય આપતા હોય છે સેકન્ડ યરમાં. અત્યારે 5 થી 7 કલાક સુધી એ લોકો એમને હોસ્પિટલમાં જાય છે. મારો દીકરો કહેતો હોય છે 1 દિવસ હોસ્પિટલ હોય છે, 1 દિવસ કોલેજ હોય છે અને મારે એની સાથે વાત થતી હોય છે તો એ લોકો હોસ્પિટલમાં પણ જતા હોય છે. રાઈટ. હવે જે ફીસ છે મેમ એ તમે કઈ રીતે પે કરો છો? ફીસ અમે દર વખતે દર 6 મહિને ફીસ આવે છે.
એ અમે દર 6 મહિને ડાયરેક્ટ ત્યાં ભરી દઈએ છીએ. યુનિવર્સિટી? હા, યુનિવર્સિટીમાં ભરી દઈએ છીએ. ત્યાં પૈસા બાબતે તો કઈ ચિંતા છે જ નહીં, નથી ચિંતા. એ લોકો આપણાને આપે છે એમનો ત્યાંથી, અને અમે દીકરો મારો કહી દે છે કે મને $1675 મોકલાવો, કે જેટલા એબાઉ હોય છે એટલા કહે છે, અને અમે ત્યાંથી એની બેનિફિશરીમાં ભરી અને એને મોકલી આપીએ છીએ. ઓકે ઓકે. તો એક્ઝામ ને એવું તો બધું લેવાતું હશે ને, ટેસ્ટ ને એવું એવરી ડે? હા, એમની એક્ઝામ લેવાય છે. અત્યારે પણ એને એક્ઝામ ચાલુ છે. રાઈટ. તો એવું કઈ થયું મેમ કે ફેલ થયા હોય કે ના ક્લિયર? નથી થયા, ક્લિયર થઈ ગયું છે. 2 વર્ષ ક્લિયર થયા છે, અને આ જૂનમાં આવશે એટલે 3 વર્ષ કમ્પ્લીટ કરીને ફરી પાછો વેકેશનમાં આવશે. અને દર વર્ષે આપણો દીકરો એમ જ આપણને એવું લાગે કે ઇન્ડિયામાં જ ક્યાંક છે, દર વર્ષે રજામાં આવે જ છે ઘરે. એ મતલબ એક વર્ષમાં જુલાઈ થી ઓગસ્ટ માં આવે છે ને? જુલાઈ મહિનામાં આવી જાય છે. 4 થી 5મી જુલાઈ આવે છે, અને ઓગસ્ટ ની 15-17 તારીખે રિટર્ન જતા રહે છે. એટલે 1.5-2 મહિના આપણી સાથે રહીને જ જાય છે. તો શ્રીહરિ એજ્યુકેશન તરફથી તમને સપોર્ટ કેવો મળે છે? ખૂબ સારો મળે છે. શ્રીહરિ એજ્યુકેશન થી ખૂબ સારો સપોર્ટ મળે છે, અને મેં પણ મારી તરફથી પણ મારા જેટલા ફ્રેન્ડ સર્કલમાં છે એ લોકોને હું શ્રીહરિ એજ્યુકેશન જ પ્રિફર કરું છું. હા. હવે કોઈ તમારા રિલેટિવ્સ છે કે ફ્રેન્ડ સર્કલમાં કે ઓળખાણમાં બીજું કોઈ છે જેનો સ્ટુડન્ટે બહાર જવું છે, તો તમે રેફરન્સ કોનો આપશો મેમ? શ્રીહરિનો જ આપીશ હું. મારા એક રિલેટિવ હતા, એમની બેબી પણ ગયા વર્ષે આપણા અહીંયાથી જ ગઈ છે. ઓકે. નિર્ભય સર નો સપોર્ટ કેવો છે? ખૂબ સારો છે. નિર્ભયભાઈ તો ખૂબ પોઝિટિવ વ્યક્તિ છે. જ્યારે પણ એ પોતે ડોક્ટર છે ને ઓપરેશનમાં હોય કે ક્યાંક હોય તો એ ફોન પર કરીને કહે છે કે હું થોડી વાર પછી કરીશ, પછી સામેથી 100% એમનો રિપ્લાય આવે છે, અને પોઝિટિવ જ હોય છે. હવે આ જે વિડીયો છે ને મેમ, એ ઘણા બધા જુએ છે, બરાબર? તો એ પેરેન્ટ્સો માટે તમે શું કહેશો? એમના સ્ટુડન્ટને જે MBBS કરવા માટે બહાર મોકલવાનો વિચાર છે એના માટે? જે પણ પેરેન્ટ્સ એમના બાળકોને બહાર મોકલવા માંગતા હોય, તો હું મારી તરફથી કહું તો ખરેખર શ્રીહરિ એજ્યુકેશનનો સંપર્ક કરી અને ઉઝબેકિસ્તાનમાં તમારા દીકરા દીકરીઓને મોકલજો. ખરેખર 100% સારું છે. અને મારો દીકરો, હું એવું કહું છું કે હજુ 4 વર્ષ બાકી છે, એમ તમારા દીકરા પણ, અત્યારે તો દિવસો ખૂબ ટૂંકા થઈ ગયા છે, એટલે ઝડપથી ડોક્ટર બનીને આપણા છોકરાઓ પાછા ભારત આવશે. ઓકે. થેન્ક યુ સો મચ મેમ. વેલકમ ભાઈ.